ઘણી વખત આપણને એમ થાય કે આપણું ઘર બહુ વ્યવસ્થિત ચાલે છે, પણ એક પાત્ર એવું નબળું આવ્યું ને મારા આખા ઘરની ધનોત્પન્ન કરી નાખ્યું. સાંભળ્યું છે, મેં તો આ સાંભળ્યું છે અને જોયું છે. અને ઘણા ઘરમાં કાંઈ ઠેકાણા ન હોય, પણ એક પાત્ર સારું આવે ને આખે ઘરની દિશા બદલી નાખે. ઘરને આંગણે કોઈ મહંતને આવવાનું મન ન થતું હોય, પણ એ ઘર એવું કરી નાખે કે રોજ સવાર સાંજ સુંદર મજાની કથા થાય, સત્સંગ થાય, પારાયણ થાય, સુંદર મજાના ભગવાનના અભિષેક થતા હોય. આવા ઘર હોય ને સાહેબ, તો એ ઘરને આંગણે તમને મને જવું ગમે. પણ ઘરની પહેલી દિવાલ એટલે કોણ? આની ચારે ચાર દિવાલની વિશેષ મારે વિસ્તૃત આપની વચ્ચે વાત કરવી છે. અને જો તમને અંદરથી સમજાય ને કે આ વાત મારા માટેની છે, તો ચોક્કસ આ વાત છે ને એને તમે ઘરે લઈને જાજો. અમારા ભાઈઓ ખીચા રાખે, એનું કારણ એ કે એકાદી વાત ખીચામાં ભરાઈ જાય, પણ અમે ખીચા નથી રાખતા. પણ એકાદી વાત અમારા હૃદયની અંદર ઉતરી જાય ને તોય અમારું આ કાફી છે. આજનો આ યજ્ઞની અંદર સાંજે તમે હું ભેગા થયા છે એનું એક જ માત્ર કારણ છે, તમારા હૃદયના દ્વાર ખુલ્લા રાખજો, મારે ગુલાબજાંબુ પીરસવા છે. પણ તમારા પાસે પાત્ર તો હોવું જોઈએ ને. પણ ધાર થાય અને તમારે મારા બેયના કપડાં બગડે એવું નથી કરવું આપણે. મારે ગુલાબજાંબુ જ પીરસવા છે, પણ તમારી અંદર એ પાત્રતા તો હોવી હશે ને. મને એવું લાગે છે કે નહીં, નસીબ પરને આંગણે અહીંયા આવવાનું થયું છે ને, અહીંથી જેટલી પણ વાતો થશે ને એ વાત ચોક્કસ આપણા હૃદય સુધી જશે. ચોક્કસ ક્યાંક આપણા જીવનની અંદર સુધારો લાવવાની વાત હશે ને તો આવશે. આજે ઘણા લોકો છે ને આજે અહીં સાંભળવા આવ્યા છે, ઘણા લોકો સમજવા આવ્યા છે, ઘણા લોકો સ્વીકારવા આવ્યા છે. હા હું આવો જ છું અથવા તો હું આવી જ છું. અને ઘણા લોકો એવા છે કે જે સુધરવા એવા છે. ક્યાંક પરિવર્તન મારી અંદર લાવવાની જરૂર છે, તો હું ચોક્કસ બેન પ્રયત્ન કરીશ કે મારા જીવનની અંદર એ પરિવર્તન આવે. અને આવા આનંદની વાત છે, આનંદની વાત છે કે 10 લાખ લોકોની વચ્ચે મારે પ્રત્યક્ષ મળવાનું થયું છે. અને 10 લાખ લોકોના જીવનની અંદર વૈચારિક પરિવર્તન લાવવાનું આ નિમિત્તની અંદર મારે જવાનું થયું છે. 3.5-4 લાખ જેટલા વિદ્યાર્થીઓના જીવનની અંદર ક્યાંક પરિવર્તન કે ક્યાંક દિશા બતાવવા માટે મારે નિમિત્ત થવાનું થયું છે. એટલે આનંદ છે કે નહીં, આપણી વાત માત્ર લોકો મનથી કે સાંભળીને કંકેરીને ઊભા નથી થઈ જતા, ક્યાંક એના જીવનની અંદર ઉતારવા જેવી લાગે છે ને તો એ ઉતારે છે. હવે વાત મારે તમને કહે છે ઘરની પહેલી દિવાલ કોણ? તમે જોજો, કોઈ પણ વસ્તુ હશે ને લગભગ ચોરસ હશે, એટલે 4 દિવાલ હોય ને તો એનું સમતોલન છે ને સરસ રીતે જળવાઈ રહે. આ ટ્રાયપોડની વાત નથી કરતી. આ ટેબલ તો કે ચોરસ છે, આખે આખું આમ કથા મંડપ તો કે લંબચોરસ કે ચોરસ છે, તો 4 દિવાલ. આ મંડપ તો કે ચોરસ છે, આગળ વક્તાની સેટી છે તો કે એ ચોરસ છે, વ્યાસપીઠ છે એ ચોરસ છે, પાછળની દિવાલ તો કે એ લંબચોરસ છે. 4 ખૂણા છે અથવા તો એની 4 દિવાલ છે. ઘરની પહેલી દિવાલ એટલે ઘરનો પુરુષ કે જેના માથા ઉપર ઘરની તમામ પ્રકારની જવાબદારી છે, ખાસ કરીને તો પૈસા ક્યાંથી કમાવવા, આ જેની માથે જવાબદારી છે ને ઘરની પહેલી દિવાલ છે. હવે પહેલી દિવાલ કેવી હોય? ઘરનો ભાઈ કેવો હોય? સુંદર મજાની એક વાત છે કે ગામની અંદર હરેશ અને નરેશ આ 2 ભાઈ હતા. સત્ય ઘટના છે. નાના ભાઈના લગ્ન બાકી હતા. હરેશ એટલે મોટો ભાઈ, નરેશ એટલે નાનો ભાઈ હતો. નાના ભાઈના લગ્ન બાકી, માતૃશ્રીની હાજરી નહીં, મોટા ભાઈના લગ્ન થઈ ગયા, એના ઘરે 2 સંતાનો અને દાદાની હવે ઉંમર થઈ ગઈ એટલે દાદાએ એવું કીધું કે હવે હું પરસ્પર તમને બેયને જુદા કરી દઉં છું. આ મકાન તારું, આ મકાન તારું, અને જેટલી પણ સંપત્તિ અથવા તો આપણે વર્ષના અંત સુધીમાં આપણે જુવાર વાવી છે તો જુવારની અંદર રીતે જેટલા પૂળા થયા છે ને એ ડાયરેક્ટ હું તમારા ભાગ પાડી દઉં. એટલે આવતીકાલે કદાચ હું રહું ન રહું તો મને ચિંતા ન રહે. મોટા ભાઈ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, દાદા તમે ઈચ્છો છો જુદા કરી નાખો, કાંઈ વાંધો નહીં, પણ અમે બેને હારે જ રહેવું છે. મોટો ભાઈ હરેશ એના ભાગની અંદર 52 પૂળા આવ્યા, નાનો ભાઈ નરેશ એના ભાગની અંદર 52 પૂળા જુવારના આવ્યા. જેટલા વાવ્યા હતા એમાંથી વાત કરું છું. 52 પૂળા આવ્યા એટલે સાંજે હું તો વિચારતો હતો, નાના ભાઈના લગ્ન બાકી છે, કાલે સવારમાં એના ખર્ચો આવશે. હું એમ કરું 52 માંથી 10 પૂળા છે ને એના ભાગની અંદર મૂકી આવું. 52 માંથી કાઢ્યા 10 પૂળા, રાતે વાડીએ ગયો અને નાનો ભાઈ જે હતો ને એના ભાગની અંદર મૂકી દીધા. નાનો ભાઈ હું તો વિચારે, હું તો એકલો જ છું, મને કઈ ચિંતા નથી, મારે કઈ સંતાનો નથી, મારે કઈ પત્ની નથી, મારે કોઈની જવાબદારી નથી. હું એવું કરું, મારામાંથી બીજા 10 પૂળા કાઢું અને મોટા ભાઈના ભાગની અંદર મૂક્યો. નાનો ભાઈ વાડીએ જાય, ઉગતો પોર હોય, બરાબર હજી હવાર થઈ ન હોય, બગુ હોય, આવા સમયગાળાની અંદર પોતે ત્યાં જાય વાડી અને 10 પૂળા જઈને મોટા ભાઈના ભાગની અંદર મૂકી આવે. બીજે દિવસે દાદાની હાજરીમાં 2 ભાઈ જાય અને પૂળાની ગણતરી થાય ને સાહેબ બેયના ભાગની અંદર 52 ને 52 હોય. મોટા ભાઈને એમ થાય કે મેં મારામાંથી 10 નાખ્યા હતા એનામાં વૈધા કેમ નહીં,
અને નાના ભાઈની અંદરથી એમ થાય કે મેં મારા ભાગમાંથી 10 એનામાં નાખ્યા હતા તો વધ્યા કેમ નહીં. અને 2 ભાઈઓથી ભેગા થઈને એવું કીધું હતું કે મને તારું દુઃખ દેખાતું હતું, કારણ કે તારે 2 સંતાનો હતા, તારે પત્ની હતી, તારે દાદાની સેવા હતી. અને મોટો ભાઈ તરત એમ કહે છે મને તારું દુઃખ દેખાતું હતું, અત્યારે મારું તોય ગાડું હાલે છે, પણ તારે હજી લગ્ન બાકી છે, સંતાનો બાકી છે, તારે ભવિષ્યમાં ખર્ચો લાગશે. તો મને એમ થયું કે મારામાંથી થોડુંક તને આપી દઉં. સાહેબ, તને આપી દેવું ને, આ વાત રામાયણ તમને મને શીખવે છે. 14 વર્ષની એક ગાદી હતી, માત્ર ચરણ પદુકા ઉપર હાલી, અને હસ્તિનાપુરની ગાદી તમે જો ભાઈઓ સામે આવી ગયા. આ સામે આવી જવું ને તમને મહાભારત કદાચ શીખવે, પણ આપણું પોતાનું હોય ને એને છોડી દેવું ને સાહેબ, એ તમને મને રામાયણ શીખવે. ને એના પારાયણ, એના જ્ઞાન યજ્ઞની અંદર તમે હું બેઠા છીએ, મારે તમને રામને કેન્દ્રમાં રાખીને તમને વાત કરવી છે. ભાઈ કેવો હોય, ભાઈના હાથની અંદર જવાબદારી હોય, ભાઈના હાથની અંદર ઘરને કેમ ચલાવવું, આ બધી જ વસ્તુ હોય. અને ભાઈ કે ને એમ આખા ઘરને કરવું પડે, કારણ કે એ ઘરનો વહીવટ કરતા હોય. તો ભાઈ કેવો હોય, તમને મને રામ એવું શીખવે કે જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો. આ વાત બરાબર કાન ખોલીને ભાઈઓ માટે મારે કહેવી છે, બરાબર સાંભળજો. ભાઈ તરીકે આપણી જવાબદારી શું હોય અને શ્રેષ્ઠ ભાઈ કોને કહેવાય. અને તમે ખાસ કરીને જો ઘરનો વહીવટ કરતામાં હોય તો તમારી જવાબદારીમાં શું આવે, ઘરની પહેલી દિવાલ કેમ મજબૂત રહે. 14 વર્ષનો જ્યારે વનવાસ મળ્યો, પ્રભુ શ્રી રામ વલકલ પહેરીને માતા જાનકીજીની સાથે અને ભાઈ લક્ષ્મણની સાથે વનની અંદર ગયા. વનદેવી એમનું સ્વાગત કર્યું, પ્રભુ આવો, અમે બહુ ભાગ્યશાળી કે તમે અમારા આંગણે આવ્યા છો. આ 14 વર્ષ સુધી તમે અમારા જવા નથી ને આવડી મોટી સેવાનો અમને લાભ મળ્યો છે, અમારી એક ક્ષણે ચૂકવી નથી. પ્રભુ તમે અમને અત્યારથી કહો કે અમે તમારી શું સેવા કરી શકીએ, તમે ખાલી બોલો જ ખરા. તમે જુઓ અમે તમારી સેવામાં સતત 24 કલાક રહીએ. અને પ્રભુ શ્રી રામ શાંતિથી બેસી ગયા ને એને એવું કીધું કે દેવી, આપને જો મારી સેવા જ કરવી હોય ને તો તમે એવું કરો, રસ્તાની અંદર અમે આવ્યા ને તો ત્યાં કાંટા બહુ હતા, કાંટાને તમે ઉઠાવી લ્યો. અને ત્યારે વનદેવી મરક હશે, પ્રભુ તમે વચનના પાકા છો, તમે નિર્ણયના પાકા છો, અને જે રસ્તા ઉપરથી તમે આવ્યા છો ને એ રસ્તા ઉપર તમારે 14 વર્ષ સુધી પાછું જવાનું નથી, તો કેમ તમે એવું કહો છો કે રસ્તા ઉપરના કાંટા ઉઠાવી લ્યો. અને ત્યારે પ્રભુ શ્રી રામ સુંદર મજાનો જવાબ આપે છે કે 14 વર્ષનો આ રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે ભરત મામાને ઘેરે ગયો તો શત્રુઘ્ન હારે, એને ખબર નથી. અને એને જ્યારે ખબર પડશે ને કે ભાઈ 14 વર્ષ માટે અયોધ્યાની અંદર નથી અને 14 વર્ષ માટે અયોધ્યાનો તાજ આ માની માથે મૂકીને ગયા છે, ત્યારે એ દોડતો હાંફતો ભાગતો આવશે. પ્રભુ શ્રી રામ તમને મને સૂચવે છે કે આ કાંટા મને વાગવા હોય ને તો પોસાય, આ કાંટા મારા ભાઈ ભરતને ન વાગવા જોઈએ. કષ્ટ આવે ને તો મને આવે, પણ મારા ભાઈના જીવનની અંદર ન આવે. સાહેબ, આ રામ તમને મને શીખવે છે. અને તમને મને આ રામાયણની આજે વાત થઈ છે ને તો મારે એક બીજો પ્રસંગ આપને કહેવો છે કે ઘરનો આવો વહીવટ કરતા જ્યારે દુઃખમાં હોય ને ત્યારે આખો પરિવાર, આખો સમાજ એની યાર દુઃખી હોય. સમાજનું કોઈ મોટું માથું હોય ને એને કદાચ કોઈ શરીરની કે કોઈ પારિવારિક ને એના સંતાનની કોઈ જાતની પીડા હોય અને તમને મને ખબર પડે ને તો એમાં દુઃખી ન થાય. ઘણા એવું હોય કે એમથી બહુ મોટી ભાગતો હતો, બરાબર છે, બરાબરનો પીડાયો છે, પણ એના જીવનની અંદર જો આપણે એના દુઃખની અંદર દુઃખી થઈએ અને એના સુખની અંદર સુખી થાય ને તો એને આગેવાન કહેવાય, તો એ ઘરનો મોભી કહેવાય. રામાયણનો એક સુંદર બીજો એક પ્રસંગ છે, તમને મારે કહેવો છે કે 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો. પ્રભુ શ્રી રામ આંગણે આવે છે, અવધપુરીની અંદર આવે છે, અવધપુરીને આખી સજાવી છે, કેટલાય રાજ્યોના રાજા છે એ આવ્યા છે, સુંદર મજાની આખી સજાવી છે. રંગોળી તમારી દીકરીઓ સુંદર મજાની તમે રોજ બનાવો છો એમ પૂરી છે એને. અયોધ્યા કુળની અંદર હવે તો રામ આવે છે, વર્ષોની પ્રતીક્ષા પછી રામ આએંગે તો અંગના સજાએંગે. સુંદર મજાનો હવે રામ આવે છે, આના આગમનની પ્રતીક્ષા છે. અને આ પ્રતીક્ષાની વચ્ચે પ્રભુ શ્રી રામ આવે, માતા જાનકીજી બાજુમાં ઊભા છે, લક્ષ્મણજી ઊભા છે, આ બાજુ આખો પરિવાર એમના સ્વાગતની અંદર છેક સુધી ગયો છે. જુએ છે તો મંત્રી, સહમંત્રી, એમના સસરાને ત્યાંથી બધા જ લોકો આવ્યા છે, વડીલો ઊભા છે, અબોલ વૃદ્ધો ઊભા છે, દરેક વ્યક્તિ આજે સ્વાગતની અંદર ઊભી છે. પ્રભુ શ્રી રામ બધાની સામે નજર નાખ્યા પછી ભરતને એવું કહે છે કે ભરત, અમારે આવવાની રાહ નહોતી? ભાઈ તમે કેમ આવું કહો છો? તમે તો ગયા ને ત્યારથી અમે દિવસ ગણતા હતા, અમે કલાકો ગણતા હતા કે કઈ કલાકની અંદર અમારા રામ અમને પાછા આવે, અમે કઈ દિવસની અંદર અમારે કઈ તિથિએ પાછા પધારે. આવા પ્રતીક્ષા અમે કરી છે ને તમે એવું કહો છો અમને રાહ નહોતી? પ્રભુ બીજો સવાલ પૂછે છે, ભરત તમને જો રાહ હોય ને તો આજે યુવાનો ઊભા છે, માતાઓ ઊભી છે, મારા પિતાશ્રીઓની સમાનના દરેક વ્યક્તિ ઊભા છે, રાજા ઊભા છે, મંત્રીમંડળ ઊભું છે, દરેક પરિવારના સભ્યો ઊભા છે, બાળકો કેમ નથી? એક પણ બાળક મને દેખાતું નથી. અને ત્યારે ભરત ખૂબ સુંદર મજાનો જવાબ આપે છે કે ભાઈ આપ 14 વર્ષની અંદર
જ્યારે તમે ગયા અને તમે ત્યારથી બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, અને જેમ તમારે 14 વર્ષની અંદર સંતાન નાનું નથી થયું ને એમ 14 વર્ષથી આખી અયોધ્યાની અંદર કોઈ સંતાનનો જન્મ નથી થયો. અમે બધાએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. સાહેબ, આને ઘરનો આગેવાન કહેવાય, આને ઘરનો મોભી કહેવાય. અને આટલી ઇજ્જત તમારું જ્યારે કોક કરતું હોય ને ત્યારે માથું મૂકીને ઊંચું રાખીને 56ની છાતી ખોલીને આગેવાની પણ કરાય, બાકી મૂકી દેવાય. બાકી ઓલાની જેમ છે. અમે એક કાર્યક્રમની અંદર જવાનું થયું તો અમે એક ઘરની અંદર ગયા ને, મારે ઠેકાણું નથી કેવું અમે ક્યાં ગયા હતા એમ. નકર કે બેન માફી માગો, તમે અમારા ઘરનું નામ કેમ લીધું? મને તો આ વાતની બહુ બીક લાગે. 5-5.5 વર્ષથી મંચમાં છું, પણ આજ સુધીમાં ક્યારે આ નથી બન્યું, એટલે ભાગશાળી છે. બાકી હારા કથાકાર નહીં કોઈને છોડ્યા નથી. મેં કીધું ને તમને, અમુક 2-5-10% તત્વો છે કે એનું આ કામ જ આ છે. હાથમાં મંચ હોય, માઇક હોય, માણસો હોય, એટલે એકાદો સ્કીપ થાય શબ્દ, એકાદો ક્યાંક ફેરફાર થઈ જાય. પણ હું માથે ઓઢી લેવું, ધાબળા ઓઢાય પણ ક્યારે શિયાળે, આ ઉનાળે ધાબળા ઓઢી લઈને ત્યારે તકલીફ થાય. એક ઘરની અંદર અમારે જવાનું થયું હતું. એ ઘરની અંદર અમે બેઠા, કાર્યક્રમને થોડીક રાહ હતી એટલે અમે એની ભાઈની ઘરે ગયા. એટલે બેણે તરત મને એવું કીધું કે લ્યો બેન, તમે જમીને આવ્યા? મેં કીધું ના જમી નથી, કાર્યક્રમ પછી જમીશું, 6 થી 9નો એ કાર્યક્રમ. લ્યો બેન, કાજુ બદામ ખાઓ. એમ તો ડબ્બો આપ્યો અમને. એટલે થોડીક વાર એવું થયું કે બેન તમે બહુ ભાગ્યશાળી, લોકોના ફ્રીજની અંદર હોતા નથી અને તમારા આવડા ડબ્બા ઘરની અંદર પડ્યા છે, ઈશ્વરની મહેરબાની. તો કે ના રે બેન, કાંઈ મહેરબાની નથી, અમે લાવતા જ દિવાળીએ, છોકરાઓ ખાઈ જાય. બોલો. એટલે એને પપ્પા બિચારા બહુ કમાય, સવારથી હાંજ સુધી મહેનત કરે. મારો નાનો છે ને, સવારથી બપોર સુધી જાય, બપોર પછી ઘરમાં હોય. એટલે અમે એવું નક્કી કર્યું છે કે પપ્પા આવે ને, આ બધા ક્યાંક ગયા હોય ને ત્યારે એક કાજુ બદામના બવણા ભરીને કે ડબ્બામાં લેતા આવે, અમે હંતાડી રાખીએ અને અમારા છોકરાને મુઠ્ઠી દઈ. બોલો, અમારા છોકરાને એકલા વર્ષની અંદર પોતાને વકીલાત કરતા હતા, અને આવા સમયગાળાની અંદર પોતાના કપડા હતા ને એ પોતે મુંબઈ ધોવા માટે આપતા હતા. સમજો તો ખરા, તમે તમારા ગામના ધોબીને આપતા નથી, ન્યાય આપણે આપણા પૈસા બચાવીએ છીએ. આ ઈ સરદાર છે કે એક પોતાના શરીરના કપડા હોય ને એની અંદર એક ટીપુય ડાગો ન પડવા દે છે નો. આ ઈ સરદાર છે, ખમીરીથી જીવા છે. અને છેલ્લા સરદાર મેં એવાય જોયા છે કે જેના જભાની અંદર થીંગડા ટાકતા મણિબેનને મેં એવાય પ્રસંગો સાંભળ્યા. ત્યારે એમ થાય કે આટલું બધું સમાજ માટે જે માણસ જીવતો હોય તો એ માણસ પરિવાર માટે આવું જીવો હશે ખરા, એના ભાઈ માટે આવું જીવો હશે ખરા. અને ત્યારે મેં જ્યારે સરદારને જાણ્યા, સરદારને વાંચ્યા, અને ત્યારે એના જીવનનો એક પ્રસંગ મારે આપની વચ્ચે કેવો છે કે પોતે 33 વર્ષની વય હતી ત્યારે વિધુર થયા. આવા સમયગાળાની અંદર પોતાના પત્નીનું દેહાંત થયું. એટલે 7 જ વર્ષની દીકરી મણિબેન હતી, 2.5-3 વર્ષનો દીકરો ડાયોભાઈ હતો. નક્કી કર્યું કે પોતાના સંતાનોને હવે પોતે ક્યાંય પણ હોસ્ટેલની અંદર ભણાવશે, પણ પોતાને હવે માત્ર સામાન્ય વકીલ નહીં રહેતા, એને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, એને લંડન જવું છે, વિદેશ જઈને ભણવું છે. શું કરી શકાય? તો કે એના માટે મેં નાની રકમ ભેગી કરી છે, અને 10,000 જેટલી મેં બચત કરી છે. આજથી 120-25 વર્ષ પહેલાની વાત છે. આટલી રકમ ભેગી કરી છે, તો એમાંથી શું કરી શકાય? તો કે કાંઈ નહીં, વિદેશ જવાની પ્રોસેસ કરી નખાય. આપણા છોકરાઓ છે ને એ ભણશે હોસ્ટેલમાં ક્યાંક, અને ત્યાં સુધીમાં આપણે ભણીને પાછા આવી જાવ, એટલે સંતાનની યાર પાછા રહેવું, બીજા લગ્ન કરવા નથી. નક્કી થઈ ગયું. પોતે વિદેશ જવાના કાગળિયા તૈયાર કર્યા. થોમસ કુક નામની કંપની મુંબઈથી જહાજમાં બેસાડે અને 15-17 દિવસની અંદર લંડન ઉતારી દે. લંડનના હેરો સિટીની અંદર પોતે ભણવા જવાની યુનિવર્સિટી નક્કી કરી, એડમિશન લીધા. અને એડમિશન લીધા પછી પોતે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી. ઘરની અંદર એક કુરિયર આવ્યું. કુરિયરની ઉપર લખ્યું હતું VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર. મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અને પોતાનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. બંને ડિસ્ટ્રિક્ટ લીડર અને બંનેનું ટૂંકું નામ VZ પટેલ થાય. મોટા ભાઈને એવું કે કુરિયર મારા નામનું આવ્યું છે. કુરિયર ખોલે, ખબર પડે કે નાનો તો વિદેશ ભણવા માટે જાય છે, મારે જવું હતું, આવવા દે, નાનાને ઘરે આવવા દે. સાંજે વલ્લભભાઈ ઘરે આવ્યા એટલે વલ્લભભાઈને વિઠ્ઠલભાઈએ વાત કરી કે નાના તું ભણવા માટે જા છે? હા મોટા ભાઈ, ભણવા માટે જાઉં છું. પત્ની હવે જતા રહ્યા એટલે વિચાર્યું કે બીજા લગ્ન તો કરવા નથી, અને મારી એક ઈચ્છા અધૂરી રહી ગયેલી કે મારે બેરિસ્ટરનો કોટ કાળો પહેરવો છે, અને સામાન્ય વકીલ નથી રહેવું, આમ તમે તોડી નાખે ને એવી ફી લેવી છે. અને સરદાર સાહેબના જીવનકાળની અંદર એ વાત પણ લખાયેલી છે કે પોતે એક કેસની ફી લેતા ને, કે સાહેબ આખા મહિનાનું 5 ભાઈઓ હતા ને, 5-5નું ઘર ચાલે ને, 1 મહિનાનું આટલી એક કેસની અંદર ફી લેતા હતા. તોડી નાખે એવી ફી લેતા હતા. જિંદગીમાં ખૂબ કમાયા, પણ એને ભેગું કર્યું ને સમાજ માટે ભેગું કર્યું.